અમદાવાદમાં ભાજપના ધારાસભ્યએ જ ખોલ્યો ભ્રષ્ટાચાર સામે મોરચો। સ્વિમિંગ પુલમાં કૌભાંડની ધારાસભ્ય અમિત શાહને આશંકા છે અને કર્મચારીઓને ટેન્ડર કરતા અડધા પગાર ચૂકવાતા હોવાની રજૂઆત કરાઈ છે। કોન્ટ્રાક્ટ પરના કર્મચારીઓને પૂરતા નાણાં ન ચૂકવાયાનો આરોપ લાગ્યો છે। સ્વિમિંગ પુલમાં કૌભાંડ થયાની ધારાસભ્ય અમિત શાહને આશંકા છે અને તેને લઈ કર્મચારીઓને ટેન્ડર કરતા અડધા પગાર ચૂકવાતા હોવાની પણ રજૂઆત કરાઈ છે। કોન્ટ્રાક્ટ પરના કર્મચારીઓને પૂરતા નાણાં ન ચૂકવાયાનો આરોપ લાગ્યો છે। ભાજપના ધારાસભ્ય કે જેમણે હાલ સ્વિમિંગ પુલમાં કૌભાંડની આશંકા વ્યક્ત કરી। કોન્ટ્રાક્ટ પર રાખેલા કર્મચારીને 18,000 રૂપિયા પગાર આપવામાં આવે છે, પરંતુ કોર્પોરેશન જે ટેન્ડર બહાર પાડ્યું છે એમાં 36,000 રૂપિયા ભાવ આપવામાં આવે છે અને પેલી પાર્ટી જે ટેન્ડર રહી છે એ કર્મચારીને 18,000 રૂપિયા જ આપે છે। આવું વર્ષે 1 કરોડ ને 2 વર્ષમાં 1,95 લાખ રૂપિયા જેટલી માતબર રકમનું કોર્પોરેશનને નુકસાન થયું છે। મેં કમિશનર પાસે માગણી કરી છે કે આપણે જે કર્મચારીઓ આપણા કોન્ટ્રાક્ટ પર રાખ્યા છે એ જ પ્રમાણે ટેન્ડર રદ કરીને કર્મચારીઓને કોન્ટ્રાક્ટ પર રાખવામાં આવે અને એને એ જ પૈસા આપશો, 2,000-4,000 વધારે આપશો તો પણ પોસાશે, કારણ કે 3.5 કરોડ રૂપિયા જેવી માતબર રકમ કોર્પોરેશન ચૂકવે છે અને કોન્ટ્રાક્ટર નીચે 1,95 લાખ રૂપિયા ઘેર લઈ જાય છે। મારી પાસે કોન્ટ્રાક્ટરનું નામ નથી, પરંતુ કોર્પોરેશનના અધિકારીઓ જોડે આની રમત થઈ રહી છે અને મેં કમિશનને આખી વિગત છાપેલી ટાઈપ કરીને નામથી આપી છે। 80-90 કર્મચારીઓ હશે કે જે જુદા જુદા કર્મચારીઓને આવી રીતે અડધો પગાર જ આપે છે, એટલે 36,000 લઈને 18,000 રૂપિયા જ આપે છે। તો સ્વિમિંગ પુલમાં કૌભાંડની આશંકા વ્યક્ત કરી છે ધારાસભ્ય અમિત શાહે અને આ સાથે જ તેમણે આ સમગ્ર મામલાને લઈને રજૂઆત પણ કરી છે। ભાજપના ધારાસભ્ય જેમણે ભ્રષ્ટાચાર સામે આ મોરચો ખોલ્યો છે અને કર્મચારીઓને અડધો પગાર ચૂકવાય છે આ પ્રકારની વાત તેમણે કરી છે। જે કોન્ટ્રાક્ટ પર કર્મચારીઓ રાખવામાં આવ્યા છે તેમને પૂરતો પગાર નથી ચૂકવવામાં આવતો। ભાજપના ધારાસભ્ય કુમાર કાનાણી જે જનતાના વિવિધ મુદ્દાઓને હરહંમેશ રજૂઆતો કરતા રહે છે, ત્યારે ફરી એકવાર કુમાર કાનાણીએ સિસ્ટમ સામે મોરચો ખોલ્યો છે। એબીપી અસ્મિતા સાથેની ખાસ વાતચીતમાં ભ્રષ્ટ અધિકારીઓ પર સરકાર પરનું કોઈ અંકુશ ન હોવાનો કુમાર કાનાણીએ દાવો કર્યો। આ સાથે તેમણે એ પણ કહ્યું છે કે સુરત મહાનગરપાલિકા અને વિભાગોમાં ભ્રષ્ટાચાર નિરંકુશ છે। ડિમોલેશનના નામ પર નાના માણસોનો તોડ કરવામાં આવે છે, આ દાવો પણ તેમણે કર્યો છે। તો ભાજપના ધારાસભ્ય કુમાર કાનાણી કે જેમણે સિસ્ટમ સામે મોરચો ખોલ્યો છે અને આ સાથે પ્રશાસન પર આકરા પ્રહાર કર્યા છે। ના બની ત્યાર પછી સીલિંગને નામે પણ ખૂબ મોટો ભ્રષ્ટાચાર થયો છે, ડિમોલેશનના નામે પણ ખૂબ મોટો ભ્રષ્ટાચાર થયો છે। આ તો સિઝન ખુલી ગઈ ભ્રષ્ટાચારની। આટલું તમે ફાયર સેફ્ટી માટે આટલું સાધનો રાખો, આવી રીતે કામ કરો, આટલા લાયસન્સ લો, આટલું આમ કરો, એને 100% આપણે કાયદેસર કરવા જોઈએ, એ વાત સાથે હું સહમત છું। પણ એના નામે ભ્રષ્ટાચાર થાય, ધંધાઓ બંધ, રોજગારી બંધ કરી દે, સીલ મારી દે, વહીવટ ના થાય તો સીલ મારી દેવાના, વહીવટ થાય તો કોઈ વાંધો નથી, તો કોઈ ઘટના નથી બનતી, વહીવટ કરો તો કોઈ ઘટના નથી બનતી, તો કોઈ મરણ નથી થતું, ના વહીવટ કરો તો સીલ લાગી જાય, તો કાયદા બતાવે। આ જે વાત ચાલે છે એની સામે મારો વાંધો છે કે માનો કે કોઈ મકાનનું ડિમોલેશન કરવા સ્ટાફ જાય, કોર્પોરેશન સ્ટાફ ત્યાં પહોંચે, તો જેવો સ્ટાફ ત્યાં પહોંચે તો સ્ટાફ પહોંચ્યા પછી તરત એ જ મકાન માલિકના ઉપર ફોન આવે કે તમારે ત્યાં ડિમોલેશન ચાલે છે, બાંધકામ તોડવા આવ્યા છે, તો એ અટકાવવું છે તો આવો મને મળો। આવા લોકોના ફોન આવે છે અને પેલો ભાઈ ત્યાં જાય અને એને મળે અને એ બધો વહીવટો થાય। આ જે બધું ચાલે છે એની ઉપર વહીવટી તંત્રની જે પકડ હોવી જોઈએ, વહીવટી વડા જે છે, ચાલો એને ખબર નથી, એના ધ્યાન પર નથી, પણ અમે કહીએ પછી તો ધ્યાન પર આવે કે નહીં? પછી તો એની સામે પગલાં ભરાય કે નહીં? પછી તો એની સામે એક્શન લેવાય કે નહીં? પછી તો આ બંધ થવું જોઈએ કે નહીં? એની સામે કોઈ કાર્યવાહી થતી નથી, એની સામે કોઈ પગલાં ભરવામાં આવતા નથી, એટલે કોઈને ડર નથી। કોઈ પણ અધિકારીને ડર હોવો જોઈએ, એને ભગવાનનો ડર નથી, ખોટું કરવાનો ડર નથી। જે કોર્પોરેશનના શાસકો છે, પદાધિકારીઓ છે કે સરકારના મંત્રીઓ છે, જે કોઈ પણ હોય, જે પણ વિભાગના હોય, એ જે તે વિભાગના અધિકારીઓ ઉપર 100% પકડ હોવી જોઈએ।
હું ચોક્કસપણે માનું છું કે આપણી પકડ કંઈક ને કંઈક ઢીલી પડી છે અને અધિકારીઓ બેફામ બન્યા છે. એની ઉપર બ્રેક હોવી જોઈએ, લગામ હોવી જોઈએ. તો આ તરફ ભાજપના કોર્પોરેટર નરેન્દ્ર પાંડવે પણ કમિશનર કતારગામ ઝોનના ભ્રષ્ટ અધિકારીઓને સસ્પેન્ડ કરવાની માંગ કરી છે. નરેન્દ્ર પાંડવ પાલિકા કમિશનર ઓફિસ ખાતે પહોંચ્યા. કતારગામ ઝોનમાં ગેરકાયદેસર બાંધકામનો રાફડો ફાટ્યો હોવાની વાત તેમણે કરી છે. આ ફરિયાદ કરી છે. બાંધકામના અધિકારીઓ મલાઈ ખાય છે એ પ્રકારનો આરોપ પણ તેમણે લગાવ્યો છે. શાસક પક્ષના નેતાઓ હાલ તો ભ્રષ્ટાચારની એક બાદ એક પોલ ખોલી રહ્યા છે. ભાજપના જ કોર્પોરેટરે હવે ભ્રષ્ટ અધિકારીઓને સસ્પેન્ડ કરવાની માંગ કરી છે. કતારગામ ઝોનની અંદર ગેરકાયદેસર બાંધકામો રાફડો ફાટ્યો છે, ત્યારે ભ્રષ્ટ અધિકારીઓને સસ્પેન્ડ કરો, બરતરફ કરો. માંગણી છે ભાજપના જ કોર્પોરેટર નરેન્દ્ર પાંડવ. શા માટે આવી રજૂઆત કરવી પડી? કોણ છે અધિકારી? હવે અરજદાર તરીકે મને એક આપી છે કેપી, એમાં લગભગ 50 થી 70 ગેરકાયદેસર બાંધકામ કતારગામમાં થઈ રહ્યા છે. એમાં મને એવું જાણવા મળ્યું છે કે અત્યારે બાંધકામ 23-24માં થઈ રહ્યા છે બાંધકામ, અને જે બાંધકામ થઈ જશે કમ્પ્લીટ એટલે આ લોકો અધિકારી તોડવા જાય છે, એટલે એક નાનું એવું તોડી આવે સ્લેબ અને એનો ફોટો પાડી આવે છે, બરાબર. ત્યાર પછી પાછું બાંધકામ થઈ જાય છે અને પછી એ લોકો 2022-21માં અરજી આપે છે ઇમ્પેક્ટ ફીમાં મૂકવા માટે, જેથી આને સરકારને નુકસાન કરાવી રહ્યા છે. અને આજે આકાની અધિકારીવાળા છે એ કરોડોનું કૌભાંડ કરી રહ્યા છે એવું તો એવું પુરવાર થાય છે. આ કતારગામ પૂરતીની વાત નથી, આ આખા સુરતની વાત છે. ને ખરેખર જો સરકાર આના ઉપર નોંધ લે તો સારું છે. આજે જે પ્લાન પાસ કરવાવાળા જે છે ને એ લોકો ખરેખર થાકી ગયા છે. જે પ્લાન પાસ એને કરે છે, એને રાજકોટમાં બનાવ બન્યા પછી આપ જોઈ શકો છો સીલ જે માર્યા છે તે પ્લાન પાસ અને એને ત્યાં એમને સીલ માર્યા છે. બાકીના કોઈને ગેરકાયદેસર નથી, ફાયર નથી, કોઈ પરમિશન તો એમને કોઈ સીલ માર્યા નથી. એટલું તો ઠીક, આજે કતારગામ વિસ્તારમાં એક મોટી જગ્યા છે રિઝર્વેશન બાબતની વર્ષોથી, એમાં આજે વર્ષોથી ડોમ છે. આજે મનીષભાઈ સાહેબ સાથે ચર્ચા છે અને એમની સાથે બી મિટિંગ કરું તો લાખો વાર જગ્યા પડી છે. તો લાખો વારમાં એવું છે કે 50% સરકારની જગ્યા છે અને 50% ખેડૂતને આપવાની હોય છે. તો સરકારની જગ્યા છે તો એમાં લાખો રૂપિયા ભાડું કોણ લે છે? આજે 4-4 વર્ષ થયા છે, શું કામ ભાડું લે છે? શું કામ કબજો નથી લેતા? એના માટે બી મારી રજૂઆત છે. હવે મારી પાસે જે અરજી આવી છે એમાં તો જિજ્ઞેશભાઈ પટેલ છે, સરસ ઝાલાવાડિયા છે, આદિત્ય ગાંધી છે અને જય નારોડિયા છે. ખરેખર આ તો નીચેના અધિકારી છે, નીચેના અધિકારી કે ઉચ્ચ અધિકારી, આને ખરેખર પગલાં લેવા પડે. તમને ખબર છે ગેરકાયદેસર બાંધકામ થઈ રહ્યા છે, એવું કંઈ નથી આપણે પૈસા લઈ તો જ ભ્રષ્ટાચાર કર્યો. આજે એની જવાબદારીની સામે જો ગેરકાયદેસર બાંધકામ થતું હોય એટલે ભ્રષ્ટાચાર થયો એવું આપણે સામે દેખાય છે. સસ્પેન્ડની માંગણી. સસ્પેન્ડ કરો નહીં, સસ્પેન્ડ તો કરવાના છે અને ડિસમિસ કરો. ને જો એક સુરતમાં એક દાખલો બેસાડશું ને તો આમાં નાના માણસો ખરેખર સુખી થશે. બાકી જો ડિમોલેશન થશે તો નાના માણસનું જ ડિમોલેશન થશે. મારે પહેલેથી એક જ વાત છે કે અત્યારે જે કંઈ ભોગ બની રહે છે નાના માણસો જ ભોગ બની રહ્યા છે. બિલકુલ જોઈ શકાય છે ભ્રષ્ટાચારી અધિકારીઓને સસ્પેન્ડ કરો, ડિસમિસ કરો તેવી માંગ અત્યારે ભાજપના જ કોર્પોરેટર નરેન્દ્ર પાંડવે કર્યું છે. કેમેરામેન રાકેશ પાહણવાલા સાથે ધનરાજ બાગલે, એબીપી અસ્મિતા, સુરત.